જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો તમે બધા જાણો છો કે દરેક ગુજરાતીના ઘરે વાર તહેવાર કે પછી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે માલપુઆ બનતા હોય છે। તો માલપુઆ બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા વાટકીના માપથી 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ અને સાથે જ 1 વાટકી ગોળ લઈ લીધો છે। એટલે જેટલો લોટ લીધો હોય તેનાથી અડધી ક્વોન્ટિટીમાં ગોળ લઈ લેવાનો। તો હવે આપણે ગોળને ઓગાળવા માટે પાણી ગરમ કરીશું। તો મેં અહીંયા 3 વાટકી ભરીને એક તપેલીની અંદર પાણી ગરમ કરવા રાખી લીધું છે। મેં 2 વાટકી લોટ સામે 3 વાટકી પાણી લીધું છે। તો પાણી ઉકળવા લાગે એટલે હવે આપણે તેની અંદર ગોળ ઉમેરી તેને સરસ રીતે ઓગાળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ખાંડની ચાસણી કર્યા વગર માલપુઆ એકદમ આસાનીથી બનાવી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે તે પાણીને એક બાઉલની અંદર ગાળીને લઈ લેવાનું છે। તો ગાળીને લેવાથી તેની અંદર કચરો હોય તે પણ નીકળી જતો હોય છે। તો હવે પાણીની અંદર થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને આપણે મિક્સ કરીશું। તો આ રીતે ચમચી વડે મિક્સ કરતા જઈ અને થોડો થોડો લોટ ઉમેરવાનો છે। તો ગાંઠો ના પડે તે રીતનું બેટર બનાવવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું માલપુઆ માટેનું બેટર તૈયાર થાય તો એટલામાં તમે વિડીયોને જલ્દીથી લાઈક કરી દો। તો આ રીતે તમે જોઈ શકો છો મેં ચમચી વડે જ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। તો આટલા પાણીના મેજરમેન્ટથી મારે પરફેક્ટ બેટર બનીને તૈયાર થયું છે। પણ જો તમને પાણીની વધારે જરૂર લાગે તો તમે નોર્મલ પાણી થોડું મિક્સ કરી શકો છો। તો હવે આપણે તેના અંદર ફ્લેવર માટે 2 ઇલાયચી અને 1 ચમચી વરિયાળીને ખાંડીને લઈ લેવાની છે। વરિયાળી અને ઇલાયચીનું ફ્લેવર ખૂબ જ સરસ આવતું હોય છે, પણ તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતે અધકચરું ખાંડીને લઈ લીધા પછી તેને બેટર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે આ બેટરને અડધોથી 1 કલાક જેટલો રેસ્ટ આપીશું, જેથી તે સરસ રીતે સેટ થઈ જાય। તો મેં અહીંયા અત્યારે અડધો કલાક માટે બેટરને રહેવા દીધું હતું। તો હવે આપણે તેમાંથી માલપુઆ બનાવી લઈએ। માલપુઆ બનાવવા માટે મેં અહીંયા પેનની અંદર તેલ ગરમ કરી લીધું છે। તો હલકું ગરમ હોય ત્યારે જ આપણે તેની અંદર માલપુઆ બનાવવાના છે। તો તમે જોઈ શકો છો મેં બેટર ઉમેર્યું તે થોડીવાર પછી ઉપર આવવા લાગ્યું છે, એટલે તેલ પરફેક્ટ ગરમ છે। તો અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી અને હવે આપણે માલપુઆને તળીશું। તો આ માલપુઆ તમે ડાયરેક્ટ પેનની અંદર 1 ચમચી તેલમાં પણ બનાવી શકો છો, જેને આપણે ગળ્યા પુડલા પણ કહીએ છીએ તે રીતે પણ બનાવી શકાય છે। ચમચા વડે હવે આપણે બેટર લઈ અને પેનની વચ્ચોવચ્ચ તેને લઈ લેવાનું છે। તો સ્પ્રેડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ તેની જાતે જ શેપ આવી જતો હોય છે। તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે માલપુઆને થવા દેવાનો છે। તો પૂરેપૂરો શેપ આવી ગયા પછી ઉપર આવવા લાગે એટલે પછી તેને પલટાવીશું। 2 મિનિટ જેવું થયા પછી માલપુઓ ઉપર આવવા લાગ્યો છે। તો હવે આપણે તેને પલટાવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો માલપુઆની અંદર સરસ જાળી બની છે। તો આ રીતે આપણે જાળીદાર માલપુઆ બનાવી શકીએ છીએ। તો હવે આપણે બંને સાઈડથી પલટાવી અને માલપુઆને સરસ તળીશું। તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન માલપુઓ બનીને તૈયાર થઈ ગયો છે। તો મને તો અત્યારે જ જોઈને મોંમાં પાણી આવી ગયું। તો ખાવાનું મન થઈ જાય તેવો કલર દેખાઈ રહ્યો છે। ટેસ્ટ પણ એટલો સરસ જ આવતો હોય છે અને તેલ પણ બિલકુલ નથી રહેતું। તો આ રીતે માલપુઓ સાઈડમાંથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ બનતો હોય છે અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર છે। બનાવવું પણ એકદમ સરળ છે। બેટર ઉમેરી અને આપણે આસાનીથી બનાવી શકીએ છીએ। તો સેમ રીતે જ આપણે બધા માલપુઆ તળીને તૈયાર કરી લઈએ। તો મેં અહીંયા માલપુઆ બનાવીને તૈયાર કરી લીધા છે। તો આટલા મેજરમેન્ટથી તમે 8 થી 10 માલપુઆ બનાવી શકો છો। તો મેં ઉપર થોડી ખસખસ પણ ઉમેરી લીધી છે, તેનાથી લુક ખૂબ જ સરસ આવતું હોય છે। તો જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે કેટલા સરસ માલપુઆ બનીને તૈયાર થયા છે। તો આ રીતે તમે બાળકોને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે હેલ્ધી માલપુઆ બનાવીને તૈયાર કરી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે।
તો આઈ હોપ તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં.